નમસ્કાર મિત્રો, તો ગુજરાત સરકારની લેપટોપ સહાય યોજના અંતર્ગત તમને 25,000 રૂપિયા સુધીની સહાય મળે છે. તો આ યોજનાનું ફોર્મ કોણ ભરી શકશે, તેના માટેના જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે, ફોર્મ કઈ વેબસાઇટના માધ્યમથી ભરવું અને આના માટેની યોગ્ય લાયકાત અને શરતો શું હોય છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું. તો કે ગુજરાત સરકાર દ્વારા જે છે તે પોતાની લેપટોપ સહાય યોજના છે તે બહાર પાડવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જે છે તે શ્રમયોગીના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે લેપટોપ ખરીદી પર આ સહાય આપવામાં આવે છે. તો તમને વાત કરું તો કે મળવાપાત્ર કુલ સહાયની વાત કરું તો કે 50% કે વધુમાં વધુ 25,000 રૂપિયા સુધીની સહાય તે તમને મળવાપાત્ર રહેશે. આ બંને રકમમાંથી જે પણ રકમ ઓછી હશે તે તમને મળવાપાત્ર રહેશે. હવે વાત કરું યોજના માટેની જે છે તે પાત્રતા અને શરતો. કોણ આના માટેનું ફોર્મ ભરી શકે છે? તો કે લાભાર્થીઓ જે છે તે રાજ્યના કોઈપણ વર્ગમાં જે છે તે શ્રમયોગીના બાળકો હોવા જોઈએ, તો જ આના માટેનું તમે જે છે તે ફોર્મ ભરી શકશો. શૈક્ષણિક લાયકાતની વાત કરું તો કે તમારે ઓછામાં ઓછા ધોરણ 12 પાસ કરી અને તેમાં 70% કે તેથી વધુ ગુણ તમને મેળવેલ હોવા જોઈએ. ધોરણ 12ની પરીક્ષામાં કોઈપણ બોર્ડના માધ્યમથી તમારે જે છે તે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ અને તેમાં તમારે 70% કે તેથી વધુ ગુણ આવેલા હોવા જોઈએ. પછી તો કે ધોરણ 12 પછી તમે જે છે તે પ્રોફેશનલ ડિઝાઇનિંગ કોર્સમાં જે છે તે પ્રવેશ મેળવેલ હોવો જોઈએ. વાલીની પાત્રતાની વાત કરું તો કે તમારા વાલી જે છે તે કોઈપણ સંસ્થા અથવા કારખાનામાં જે છે કામ કરતા હોય અને તેમાં જે છે તે છેલ્લા 1 વર્ષમાં લેબર વેલફેર ફંડ જે આવે છે તેમાં તમારે તે ભરાતું હોવું જોઈએ, તો જ આમાં તમે જે છે તે ફોર્મ ભરી શકશો. અને લેપટોપ ખરીદી છે તે વિદ્યાર્થીના પોતાના નામની જ હોવી જોઈએ. પોતાના નામે જ તમે જે છે તે લેપટોપ ખરીદ્યું હોવું જોઈએ. પછી સમય મર્યાદાની વાત કરું તો કે જે પણ વર્ષમાં તમે બોર્ડની પરીક્ષા પાસ કરી હોય તે વર્ષમાં લેપટોપ ખરીદી દીધા પછી તમારે જે છે તે 6 મહિનાની અંદર આમાં અરજી કરવી પડશે. એટલે કે લેપટોપ ખરીદ્યાના જે છે તે 6 મહિનાની અંદર આ યોજના માટેની તમારે જે છે તે અરજી કરવી પડશે અને અરજી ફક્ત ને ફક્ત એક જ વખત તમે કરી શકશો. એટલે એક જ લેપટોપ ખરીદી પર આ સહાય મળે છે. અને જો કોઈ વિદ્યાર્થી મિત્ર ધોરણ 12 પછી જે છે તે વિદેશમાં પ્રવેશ મેળવે છે અભ્યાસ માટે, તો તેને આ સહાય મળતી નથી. હવે તો કે ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરું તો કે વિદ્યાર્થીનું આધાર કાર્ડ, ત્યારબાદ વિદ્યાર્થીની માર્કશીટ જેમાં ઓછામાં ઓછા 70% કે તેથી વધુ ગુણ આવેલા હોવું જોઈએ. પછી તમારું પ્રોફેશનલ જે કોર્સ હોય તેનું પ્રવેશનું પુરાવો એટલે કે કોલેજનું એડમિશન પ્રૂફ અથવા તો તમારું બોનોફાઇડ સર્ટિફિકેટની જરૂર પડશે. પછી તો કે કોલેજમાં જે છે તે ફી ભર્યા હોય તેની ફીની અસલ રસીદ એટલે કે તમારે ફીની પહોંચ જોશે. પછી લેપટોપ ખરીદ્યું હોય તેમાં જીએસટીનું પાક્કું બિલ છે તે તમારા વિદ્યાર્થીના પોતાના નામનું જીએસટીનું બિલ હોવું જોઈએ. પછી જે લેબર વેલફેર ફંડ જે છે તે તમે ભરતા હોય તેનો પુરાવો અને તેની રસીદ તમારે જોશે. પછી તો કે તમારે બેંકની પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરાયેલ ચેક, આ બંનેમાંથી કોઈ પણ એક ચાલશે. હવે વાત કરું આ યોજનાનું જે છે તે ફોર્મ જે છે તે કઈ રીતે ભરી શકો છો, એટલે કઈ વેબસાઇટના માધ્યમથી ફોર્મ ભરી શકો છો. સૌપ્રથમ જણાવી દઉં કે તમારે જે છે તે 6 મહિનાની અંદર લેપટોપ ખરીદ્યાના 6 મહિનાની અંદર જે છે તે આમાં તમારે જે છે તે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટેની સત્તાવાર વેબસાઇટ જે છે તે અહીં જોઈ શકો છો કે samman.go.ગુજરાત પોર્ટલ ઉપરથી તમે જે છે તે ઓનલાઈન આના માધ્યમથી જે છે ફોર્મ ભરી શકો છો. આ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દે તો તમે samman.gujarat.gov.in વેબસાઇટ પરથી આના માટેનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અને ઓનલાઈન ફોર્મની તારીખ છે તે ચાલુ જ હોય છે. એટલે કે તમે જ્યારે પણ લેપટોપ ખરીદ્યો ત્યારના પછી તમારે જે છે તે 6 મહિનાની અંદર આમાં જે છે તે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેતું હોય છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આના માટેની પાત્રતા ધરાવે છે તેને જો લેપટોપ ખરીદી પર સહાય જોતી હોય તો તમે જે છે તે આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. કોઈ પણ સમયે જે છે તે લેપટોપ ખરીદ્યાના 6 મહિનાની અંદર આ જે છે તે ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી તમે જે છે તે આમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. કે આશા રાખું છું કે આ વિડીયો જે છે તે તમને ઉપયોગી થશે અને જે પણ આમાં જે છે તે પાત્રતા ધરાવતા હશે તે આના માટેનું ફોર્મ ભરી શકશે. તો આવા જ નવા અને
આગળની તમામ યોજના અને સ્કોલરશિપની માહિતી માટે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારી તમામ સ્કોલરશિપ યોજના અને અન્ય તમને અગત્યની માહિતીના વિડીયો જે છે તે સરળતાથી અને સૌપ્રથમ પ્રાપ્ત થાય. આશા રાખું છું કે આ વિડીયો જે છે તે તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને સરળતાથી અને સૌપ્રથમ પ્રાપ્ત થાય. તો મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.